જો તું છે ને કપડાં બહુ મેલા કરીને આવસ હો, કપડાનું ધ્યાન રાખજે અને ધૂળમાં ન જાતો. બા પણ મારે રિસેસમાં રમવું તો પડે ને. હા તું રિસેસમાં રમ, પણ હાવ કપડાં મેલા કરીને આવ. તમે મને રોજ વઢો છો. અરે તું કપડાં મેલા કરીને આવસ ને એટલે મારે તને ઓઢવું તો પડે ને બેટા. અને આ કાંઈ ભૂલાવું ન જોઈએ, બરાબર? પાછું આવવું જોઈએ. રોજે રોજ સ્કૂલે ભૂલી જવાનું. કેટલીક વાર તને નવું લઈ દે તારા પપ્પા, એને શોખ છે બધું નવું લઈ દેવાનું. બા, મારે પણ ભૈલા સાથે ભણવા જવું છે. બા, મારે પણ ભૈલા સાથે ભણવા જવું છે. બાપુ, મારે પણ ભૈલા સાથે ભણવા જવું છે, મને જવા દો ને. તને મેં 1000 વખત કહ્યું છે તારે ભણવાનું નથી, તો તું શું કામ ભણવાની લપ કરે છે? શું કરીશ તું ભણીને? મોટી ઓફિસર બનીશ? ભણીને તારે છેલ્લે શું કરવાનું છે? ઘરનું કામ જ કરવાનું છે ને? તું ભણ કે ના ભણ, શું ફેર પડે? કરવાનું તો ઘરનું કામ જ ને. પણ ભૈલો તો જાય છે. એને ભણી ગણીને ઘર સંભાળવાનું છે, આપણો ધંધો સંભાળવાનો છે, અને તારે તો ઘરનું કામ જ કરવાનું છે ને. તારી મમ્મી જોડે કામ શીખ. બાય બાય બા. આવજે બેટા, સાચવીને જાજે. ભૈલા, હું તારી ચોપડી વાંચું? તને વાંચતા આવડે છે? તું તો ઢગલાનો ઢ છો. લાવ મારી ચોપડી. હટતી ને આજ પછી. પણ ભૈલા, તું મને વાંચતા શીખવાડીશ ને? નહીં શીખડાવું. પણ ભૈલા, આવું શું કરસ? મારે પણ ભણવું છે. મારે તારું કાંઈ સાંભળવું જાય થી. આ બાપુ, આ મને લેસન નથી કરવા દેતી. તને કહું છું, જાને અહીંથી. આ બાપુ, આ બાપુ. શું એલા બરેડા પાડે ક્યારનું? આને કઈ કહો ને, મને લેસન કરવા નથી દેતી. કેમ? નક્કી તને ના નથી પડી અહીંયા નહીં આવવાનું એમ? તને કીધું ને તારે ભણવાનું નથી એમ. તારે ઘર કામ જ કરવાનું છે. હાલ તારી મમ્મી પાસે ને કર બધું ઘરનું કામ. અલે સંભાળ આને. ભણવાના અબરખા જોવે છે ને કામ શીખવાડ કામ એને. શું થયું બેટા? બા, મેં ભૈલાને વાંચતા શીખવાડવાનું કહ્યું હતું, તો એને બાપુને બોલાવ્યા. અરે મારા દીકરા, રડ નહીં હા બેટા. આ ઘરમાં તો સ્ત્રીઓને ભણવાનો કોઈ અધિકાર જ નથી. એને તો કામ જ કરવાનું. મારી દીકરી, તું કામ પણ કરવા હાલ.
એ શું છે આ બધું? હે ગમાર, લા મારો મોબાઈલ. મેં તને કેટલી વાર કીધું છે કે તારે મારો મોબાઈલ નહીં અડવાનો, તો શું કામ અડસ? બગાડી નાખવો જ તારે? હે બહુ સારું, પોતે ભણ્યો છે એટલે આટલો બધો પાવર કરો. મને પપ્પાએ ભણાવી હોત ને તો હું તારી જેમ મોબાઈલ વાપરત, હું પણ તારી જેમ ઓલું લેપટોપમાં આમ કરત. તો મેં તને કેટલી વાર ના પાડી પહેલા કે તારે મારો મોબાઈલ નહીં અડવાનો. નહીં અડવાનો એટલે નહીં અડવાનો, સમજી ગઈ? એ નહીં આડું. હવાના પોરમાં મગજ ફેરવી નાખે. હું અભણ છું એટલે ને, મને અભણ રાખવામાં તમારા બધાયનો પૂરેપૂરો હાથ છે. પેલા તો તારો જ. હું ભણી હોત તો હું આવું બધું કરત. અભણ છું એટલે મારે તમારું બધાને સાંભળવું પડે ને, એટલે આવા કામ કરવા પડે. નિકિતા ક્યાં છે? નિકિતા એ રહી. તમે જઈ એવા ગામમાં? હા જે બોલાવે ને. એ નિકિતા, નિકિતા. જો કાલે તને છે ને છોકરાવાળા જોવા આવવાના છે, તો સારા કપડાં પહેરી અને તૈયાર થઈ જાજે ને ક્યાંય ભાટકવા કાલે ન જતી હો. હા પપ્પા. નિકિતાનું શોખ પણ એને છોકરાવાળા જોવા આવવાના. તમે કોની હારે નક્કી કર્યું? એ મારો એક મિત્ર છે હરગોવિંદ, નાનપણનો. હરગોવિંદભાઈ? હા, એના છોકરા સાથે નક્કી કર્યું છે મેં. ભણેલો ગણેલો છે, ઘર પણ સારું છે, એટલા માટે મેં નક્કી કરી દીધું ત્યાં. હરગોવિંદભાઈના છોકરાઓ તો બહુ ભણેલા છે. એ એવા ભણેલા દીકરાનું આપણી અભણ દીકરી હારે ક્યાં? તું એની કઈ ચિંતા કરમાં, અને લગ્નમાં છે ને થોડું ઘણું ખોટું આમ તેમ ચાલે. મેં છે ને મારી રીતે બધું ગોઠવી દીધું છે. મેં એને કહી દીધું છે કે નિકિતા અમારી ગ્રેજ્યુએટ છે. આપણી અભણ દીકરીને તમે ગ્રેજ્યુએટ કહી દીધી? અને એ બધી પંચાયત કરવાની છે ને તારે કાંઈ જરૂર નથી. તારું કામ કરતી હોય ને કર. ચાલ અહીંથી ઊભી થા, કામ કર અંદર. પાંચ પૈસાની બુદ્ધિ આવી નથી ને પાછી મને સવાલ જવાબ કરે છે. એ અવસરની માં, મહેમાન આવી ગયા છે. કેમ છે ભાઈબંધ ને? અરે આનંદ આનંદ. હા, આ છોકરો સંસ્કારી છે. કેમ છે ભૈરુ? અરે મજામાં. તને કેમ છે? અરે મને પણ આનંદ હો. યાદ છે શું? જ્યારે નાના હતા ત્યારે તું મારા દફતરમાંથી નાસ્તો લઈને ભાગી જતો. હા હો, અને તુંય કાઈ ઓછો નહોતો હો ભૈરુ. તું મારા દફતરમાંથી કંપાસ ચોરીને વયો જતો. ઈ હા હા હા. અરે નિકિતા, ચાલ ચાલ બધા આવી ગયા છે. અને સાંભળ, ત્યાં છે ને તું ગ્રેજ્યુએટ ભણેલી છો એવું અહીંયા કીધું છે. તારે કોઈ પણ જાતનું બોલવાનું નથી, અને પૂછે તો તારે હા પાડવાની છે, ના નથી પાડવાની. એ લોકો જે કહે એની બધી વાતની હા પાડવાની છે, બરાબર છે? મમ્મી, એક તો તમે મને ભણાવી નહીં, અને અત્યારે તમે છોકરાવાળા સામે ખોટું બોલવાનું કહો છો.
કાલ સવારે મારા સાસરે ખબર પડશે તો મારે એ શું કર- લપ તારે કાંઈ કરવાની જરૂર નથી. તું કાંઈ બોલમાં જ. એ તારે કાંઈ જોવાનું નથી. એ બધું મેં ને તારા પપ્પાએ બે નક્કી કરી લીધું છે, બરાબર છે? તારે ક્યાંય કઈ બોલવાનું જ નથી. તારે બસ બધાને ખાલી ચાપવાની છે ને પૂછે ને તો ખાલી હા અને નાનો જ જવાબ દેવાનો છે. સમજાઈ ગયું? હાલો. અવસર અવસર બેટા તૈયાર થઈ ગયો? તારે ભણવા જવાનું છે. આ છોકરોને પણ તમે હજુ સુધી આ છોકરાને તૈયાર નથી કર્યો. અને હા, આને સ્કૂલે મૂકતા આવજો, હું નથી જવાની. આપણે ભણવાનું જ છે. તું કાંઈ ચિંતા કરવા. મારી દીકરી ભણી ગણીને મોટી ડોક્ટર બનશે. ચાલો છોટે ઉસ્તાદ. પપ્પા આવજો. બેટા નિકિતા, ફોન વાગે છે, જોતો કોનો ફોન છે? એ હા આવી. હેલો, હિમાંશુભાઈ ત્યાંથી બોલો. હિમાંશુભાઈ નો અકસ્માત થયો છે. તેઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. નહીં, તમારી કઈ ભૂલ થતી હશે. હા મેડમ, તેઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. હિમાંશુ, હાલો 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 હાલો. બેટા શું થયું? શું થયું? શું થયું નિકિતા? હાલો, નિકિતા, હાલો. હિમાંશુના પપ્પા બોલો. હા, તમારા હિમાંશુનું એક્સિડન્ટ થયું છે અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. શું વાત કરો છો? તમે જલ્દીથી સિવિલ હોસ્પિટલ આવી જાઓ. નીતા, તું કેમ આમ નિમાણી થઈને બેઠી છો? શું થયું છે બોલ. શું થયું છે? આ જોતા નથી બધાય? આ ભાઈનું અવસાન થઈ ગયું છે અને આ ત્રણ જણા ભાભી અને એના બે છોકરા. હવે શું એ બધાયનું આપણે લોકો પૂરું પાડશું? એના છોકરાઓનું ભણતર, એની ફી, એના ચોપડા, ભાભીના કપડા, એના કપડા, શું આ કેવી રીતના બધું પૂરું પાડશું? એનું ખાવા પીવાનું. અને તમને ખબર છે આપણા ઘરમાં તમે એક જ હવે કમાવાવાળા છો. એનું તો જે હતું એ બધું વેચાઈ ગયું છે. તો આપણાથી હવે કેવી રીતના પૂરું પડશે? જો એનું પૂરું પાડશું તો પછી આપણું શું? તારી વાત તો સાચી છે નીતા. મારા એકલા હાથે હવે પૂરું પડે એમ નથી હવે. અને હવે આપણે આપણું વિચારવું જોઈએ ને. અને આમાંય એ તો અભણ જ છે. એ તો કાંઈ આપણે કોઈ પણ જાતનો સાથ આપી શકે એમ નથી કે નો એ બહાર કામ કરવા જઈ શકે. તો આપણે જ પૂરું પાડવું પડશે. અને હા, મારી એક વાત સાંભળી લેજો. હું તમારી કમાણીમાંથી 1 રૂપિયો પણ એને આપવાની નથી. જે કરવું હોય એ તમે તમારી રીતે પપ્પાને સમજાવી દો. અને તમે એને વાત કરી લેજો. જો હું કહીશ ને તો નકામું વધી જશે. એટલે તમે જેને વાત કરીને જે સમજાવવું હોય એને સમજાવી લેજો. તારી વાત સાચી છે નીતા. ચાલ આપણે બંને પપ્પા પાસે જાય અને આ વાત પપ્પા પાસે મૂકીએ. અમને કહી દઈએ એમને કે હવે એમના બાપની ઘરે વહી જઈએ. હા, આ વાત બધી તમે તમારી રીતે સમજાવી દેજો.
હું એને કાંઈ પણ કહેવાની નથી. સારું ચાલ, હું વાત કરું છું પપ્પા પાસે. હા ચાલો. પપ્પા, હા બોલ ને બેટા. મારે તમને કંઈક વાત કરવી છે. શું હતું બોલ ને. હિમાંશુનું અવસાન થયા બાદ આ નિકિતા અને એમના 2 છોકરાઓનું શું કરવું? તારી વાત સાવ સાચી છે બેટા. હું એના વિશે વિચારું છું, પણ શું કરવું એ સમજાતું નથી. જુઓ પપ્પા, સ્ટોર પણ હવે બંધ થઈ ગયો છે, તો હવે મારા એકલા કીધે ભરણ પોષણ ના થાય. તમે પણ વિચારી શકો છો, હું એકલાનું આખું ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવી શકું હું? તો શું કરવાનું બેટા? જુઓ પપ્પા, છોકરીના બાપે આપને એમ કીધું છે કે મારી દીકરી ગ્રેજ્યુએટ છે અને આવી છે અભણ, અને આપણી સાથે એમના બાપે છેતરપિંડી કરી છે. તો પપ્પા, હા, કે આ ત્રણેયને પાછા એના બાપની ઘરે મોકલી દો. એવું તો ન કરાય બેટા. એવું કરાય? પણ પપ્પા, મારા કીધે હું એકલો ના પહોંચી શકું. મારા કીધે એકલું કેમ ભરણ પોષણ કરવું? તમે પણ વિચારી શકો છો, હું એકલો કઈ રીતે ભોગી શકું બધાને? અને નિકિતાના પપ્પાએ આપણી સાથે છેતરપિંડી કરી છે, તમે પણ વિચારી શકો છો. ઠીક છે બેટા, તો હું નિકિતાને કહું કે તેના મા બાપને ત્યાં ચાલી જાય. હા પપ્પા, તો અત્યારે જ કહી દો અને મા બાપની ઘરે વહી જાય. નિકિતા બેટા, બહુ બેટા, નિકિતા જરા આવતો. હા પપ્પા, બોલો ને. જો નિકિતા, મારા દીકરાના અવસાન પછી આ ઘરનું ભરણ પોષણ મારાથી થઈ શકતું નથી બેટા. એક તો તારા બાપે ભણેલ અને ગ્રેજ્યુએટ કરી અને અમારા દીકરા સાથે વળાવી દીધી, અને બેટા તું નીકળી અભણ. જો ભણેલ હોત ને તોય મારા દીકરાનો સ્ટોર ચલાવી શકત, પણ બેટા આજે તો એ સ્ટોરે વેચાઈ ગયો. હવે તારા દીકરા અને અમારા દીકરાનું આ ઘરનું ગુજારણ ચાલી શકે તેમ નથી બેટા. માટે બેટા હવે જો તું તારા માવતરને ઘરે ચાલી જા ને તો એટલો અમારા ઉપર ઉપકાર થશે બેટા. હું કઈ સમજી નહીં તમે શું કહેવા માંગો છો. તું તારા માવતરને ઘેર ચાલી જા તો અમારા માટે બહુ મોટી વાત છે બેટા. ઠીક છે પપ્પા, જો તમારી મરજી આજ હોય ને તો હું મારા છોકરાઓને લઈને મારા પિયર જતી રહું. સારું પપ્પા, અમે જાય છીએ. જાઓ બેટા, સુખી રહેજો. દાદા, તમે પણ અમારી સાથે ચાલો ને. ના બેટા, મારે નથી આવું, તમે જાઓ હો. તાર મમ્મી ભેગો જા હો. મમ્મી હું અહીંયા રોકાવું? ના બેટા, આપણો સમય અહીંયા પૂરો થઈ ગયો. પપ્પા, મારાથી કે મારા છોકરાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો.
અરે બેટા જાઓ સુખી રહ્યો. મમ્મી આપણે પાછા ક્યારે આવશું અહીંયા? ચાલો બેટા. આપણે નિકિતાને 2 દિવસ ઘરે બોલાવી લઈએ તો. એ પહેલાં આપણે હરગોવિંદભાઈ વાત કરવી પડશે. આ લોકોએ શું કરે છે કંઈ ખબર નથી. જે થઈ ગયું એ થઈ ગયું, કઈ આપણા હાથમાં તો નહોતું. નિકિતા, તમે બે અંદર વયા જાઓ. નિકિતા, શું થયું? આટલી બધી શું રડસ? શું થયું બેટા? અને જે થવાનું હોય તો થઈ ગયું બેટા. હા. ઈ કઈ તારા કે મારા હાથમાં તો હતું નહીં. મમ્મી મને જે થયું એનાથી નહીં, પણ જે મારી હાલત થાય છે ને એ વધારે તકલીફ આપે છે. શું તકલીફ આપે છે બેટા? અમે તારી તકલીફને સમજી છીએ. નહીં મમ્મી, મારી તકલીફને કોઈ નહીં સમજી શકો. આજ મારા સાસરિયા વાળાએ જ મારો તિરસ્કાર કરી નાખ્યો. હું મારા 2 છોકરા લઈને આવી છું. તિરસ્કાર કરી નાખ્યો? હા મમ્મી, હિમાંશુના ગયા પછી મારા સાસરિયા વાળા ઉપર અમે બોજ બની ગયા. મને કે તું તો અભણ છો. ઈ કે તારા 2 છોકરા ને તારા આ બધાના ખર્ચા અમારાથી નહીં ઉપડે. અને હિમાંશુનો સ્ટોર પણ વેચાઈ ગયો. તો હવે એને મારા છોકરાને હું બોજ લાગી છું. મમ્મી તમે તો મને અહીંયા રાખશો ને? હા બેટા, રાખશું, અમે અહીંયા જ રાખશું તમે. પપ્પા, તમે નિકિતાને અહીંયા રાખવાની વાત કરો છો? એ ક્યારેય નહીં બને. આ ઘર તારું એકનું નથી. આ તું શું બોલસ? એ ક્યારે નહીં બને એટલે? મમ્મી, હું પણ આ ઘરમાં રહું છું અને તમને તો ખબર જ છે કે આખું ઘર મારા પગાર ઉપર ચાલે છે, તો મારે વિચારવું પડે. અને આ ત્રણેયનો બોજ હું મારી માથે નથી લેવા માંગતો. પણ ભાઈ, તને તો મમ્મી પપ્પાએ ભણાવ્યો છે, મને તો એને ભણાવી નથી. આજ મારા સાસરિયા વાળાએ મને જાકારો આપી દીધો. હવે તુંય ના પાડી દઈશ તો હું મારા 2 છોકરા લઈને ક્યાં જઈશ? સાચી વાત છે બેટા. મેં જો તને ભણાવી હોત ને તો તારે આવી ક્યાંય ભીખ માંગવાની જરૂર ના પડત. હું તમને એ જ કહું છું પપ્પા. જ્યારે ભાઈ સ્કૂલે જતો ત્યારે હું તમને કહેતી કે મારે ભણવું છે, મારે ભણવું છે, મારે નિશાળે જવું છે. પણ ત્યારે તમે મને એક જ વસ્તુ સમજાવી કે ના, દીકરીને તો એનું ઘર જ સાચવવાનું હોય. આજ મારા ઉપર આવડી બધી મુસીબત આવી તો મને સાચવવા વાળું કોઈ નથી. તને એટલે મેં ભણાવ્યો, એટલા માટે ભણાવ્યો કે તું હવે એમ કહી દે કે તારાથી ઘર નહીં ચાલે. અરે આ તારી બેન છે અને એના જીવનમાં અત્યારે શું થયું છે એ તો તું જો. મમ્મી, મારે પણ બધું વિચારીને હાલવું પડે. વિચારીને તો હવે અમારે હાલવું પડશે, તારે નહીં. જો પપ્પા, મેં મારો નિર્ણય લઈ લીધો છે. તમારે જેમ કરવું એમ કરો, હું જાઉં છું. કઈ વાંધો નહીં પપ્પા. એક વસ્તુ તમે સમજી લીધી
કે જો હું ભણી ગણી હોત ને, મારા પગ ઉપર ઊભી હોત ને, તો આજ આવી રીતે મને કોઈ જાકારો ન દે. પણ જે થયું એ મારા નસીબ. પણ હવે હું મારી છોકરી હારે આવું નહીં થવા દઉં. હું મારી પરીને ભણાવીશ. દુનિયાને જે કેવું હોય એ કે. હું મહેનત મજૂરી કરીશ, બધુંય કરીશ, પણ મારી છોકરીને ભણાવીશ. એને આવો દિવસ ન જોવો પડે ક્યારેક. સાચી વાત છે બેટા તારી. મારી દીકરીને તો તમે અભણ રાખી, પણ એની દીકરી હવે અભણ દીકરી નહીં બને. જો આપણી દીકરી અત્યારે અભણ ના હોત ને, તો એની વાત સાચી છે, એ એના 2 છોકરાઓને લઈને ત્યાંનું ગુજરાન ચલાવી લેત. આવો એકને એક ભાઈ, ભણેલો ભાઈ, ભણેલા ભાઈના મોઢે એને આવું ન સાંભળવું પડત કે તું અહીંથી વહી જા. હું માનું છું કે હું ભણી નથી એટલે મને ક્યાંય નોકરી નહીં મળે, પણ હું ગમે ત્યાં મહેનત મજૂરી કરીશ ને મારા છોકરાનું ગુજરાન ચલાવીશ. હું કોઈ ઉપર હવે બોજ નહીં બનું અને મારી છોકરીને એના પગ ઉપર ઊભી કરીશ.